આજે આપણે વાત કરીશું કે પુષ્પ એક સંકોચિત પ્રરવ છે એના વિશે પહેલા માહિતી લઈ લઈએ। આપણને ખબર છે કે વર્ધમાનશીલ પેશી જે હોય છે, આ વર્ધમાનશીલ પેશી જે છે જે ધોરણ 11 માં આપણે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છે કે ત્યાં આગળ ગાંઠો આવેલી હોય છે। ગાંઠ આવેલી છે, આ પ્રરવ તંત્ર છે, ઠેક ઠેકાણે ગાંઠો આવેલી છે। જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાંથી નવા પાર્શ્વીય અંગોનો વિકાસ થાય છે। પુષ્પની વાત કરવામાં આવે તો જે પ્રરોહ પરથી પુષ્પ સર્જાવાનું હોય ત્યાંથી એના પાર્શ્વીય અંગોમાંથી સૌથી પહેલું વજ્રપુંજ એટલે કે વજ્રચક્રનું નિર્માણ પામે છે। તે ઉપરના ગાંઠમાંથી બનશે દલપુંજ એટલે કે દલચક્રનું નિર્માણ થાય છે। ટોચના ભાગમાંથી પુંકેસર, ત્યારબાદ ક્રમશઃ સ્ત્રીકેસર નું નિર્માણ થાય છે। ટૂંકમાં જે પ્રરોહ જે છે એના પાર્શ્વીય અંગો જોવા જઈએ તો અહીંયા આવશે દલપુંજ ચક્ર, પુંકેસર ચક્ર, વજ્ર ચક્ર જે છે એ પુષ્પના પાર્શ્વીય અંગો કયા બનશે? દલપુંજ, વજ્રપુંજ અને પુંકેસર કે જે તેના પાર્શ્વીય અંગો તરીકે ઓળખવામાં આવશે। આ સર્જાયા બાદ આ જે પ્રરોહ જે છે એ એકદમ સંકોચન પામશે અને ફ્લેટ બનશે, જેને આપણે પુષ્પાસર કહીએ છીએ, અને તેમાંથી નવા પુષ્પનું નિર્માણ થશે। એટલે કહી શકાય કે પુષ્પ એ સંકોચિત પ્રરોહ છે, કારણ કે પ્રરોહનો ભાગ સંકોચન પામે છે અને પુષ્પનું નિર્માણ કરે છે। હવે જોઈશું કે જ્યારે પુષ્પનું નિર્માણની ઘટના જે થાય છે એમાં આપણે પહેલા જોઈએ કે પૂર્વ ફલનની જે ઘટનાઓ જોઈ ચૂક્યા છે આપણે। હવે લઈશું આપણે પુષ્પમાં પૂર્વ ફલન ઘટનાઓ અને રચનાઓ। અહીંયા વાત કરીએ તો કે જ્યારે પુષ્પ બનવાનું હોય એમાં ફલન પહેલા કઈ કઈ ઘટનાઓ બને છે એના વિશે માહિતી મેળવીશું। તો કે પૂર્વ ફલન ઘટનાઓમાં શું હોય કે જ્યાં આગળ જે પ્રકારની શાખા પર પુષ્પનું નિર્માણ થવાનું છે તે પહેલેથી જ નક્કી છે। જેમ કે કોઈ શાખા છે, આ પ્રકારની શાખા જે છે અહીંયા પુષ્પ નિર્માણ પામવાનું છે, ત્યાં પહેલેથી જ નક્કી હોય છે કે અહીંયા પુષ્પ બનવાનું છે, એટલે કે પહેલેથી જ નક્કી છે સ્થાન। હવે એ સ્થાન ઉપર એની આસપાસ પાર્શ્વીય અંગોનો વિકાસ થશે, બરાબર છે। એટલે પાર્શ્વીય અંગો એટલે અહીંયાથી ક્રમશઃ પાર્શ્વીય અંગોનો વિકાસ થશે। ત્યારબાદ આ પાર્શ્વીય અંગો જે છે એમનામાં રચનાકીય અને અંતઃસ્ત્રાવમાં ફેરફાર જણાય છે। આ અંતઃસ્ત્રાવોના ફેરફારને આધારે આ વિસ્તાર જે છે ત્યાંના કોષો વિભેદન પામે છે। આ વિભેદિત જે કોષો જે છે હવે પછી પુષ્પના નિર્માણમાં ભાગ લેશે। સૌપ્રથમ જે તે જગ્યાએ પુષ્પ વિન્યાસનું સર્જન થશે, એટલે કે પુષ્પોની ગોઠવણી સર્જાશે। આ જે ગોઠવણી જે છે હંમેશા કડી અવસ્થામાં જોવા મળશે, એટલે કડી સ્વરૂપે જોવા મળશે। ત્યારબાદ આ કડી જે છે વિકાસ પામીને નવા પુષ્પોનું સર્જન કરે છે। ટૂંકમાં અહીંયા જોવા જઈએ તો ફલન થતા પહેલા જે જગ્યાએ પુષ્પનું નિર્માણ થવાનું છે તે જગ્યા પહેલેથી જ નક્કી હોય છે। તે જગ્યા પર શું થશે તો કે પાર્શ્વીય અંગોનો વિકાસ થાય છે, તેની રચનામાં અને અંતઃસ્ત્રાવોમાં ફેરફાર પ્રેરાય છે। ફેરફાર પ્રેરાતા જે તે વિસ્તારના કોષો વિભેદન પામે છે। વિભેદિત કોષોએ પુષ્પવિન્યાસનું સર્જન કરે છે, જે કડી અવસ્થામાં હોય છે, જેમાંથી નવા પુષ્પોનું સર્જન થાય છે। હવે જે આખું જે તંત્ર જે છે એમાં સહાયક ચક્ર દેખ્યા આપણે કે ભાઈ દલ ચક્ર છે, વજ્રચક્ર છે, શું કહેવાશે? સહાયક કહેવાશે। સહાયક કહેવાશે। મુખ્યમાં કયા કયા આવશે? પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। એમાં જે પુંકેસર ચક્ર જે છે એ શું કરશે?
જે તે પુષ્પમાં નરનું પ્રતિનિધિત્વ કરશે, એટલે કે પુંકેસરની રચના કરશે, પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સ્ત્રી કેસર જે છે એ માદાનું પ્રતિનિધિત્વ કરે છે. ટૂંકમાં પૂર્વફલન પહેલા જે છે આ બધા પ્રકારના ફેરફાર જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે પુંકેસરની વિગતવાર રચના, ત્યારબાદ એના અભ્યાસ જોઈશું. તો પુંકેસર જે છે, ઘણા બધા પુંકેસર ભેગા મળીને શું બનાવે છે, તો કે પુંકેસર ચક્રની રચના બનાવે છે. આ પુંકેસર જે છે એની સંખ્યા દરેક પુષ્પમાં અલગ અલગ હશે. એટલે વાત કરી પહેલા પુંકેસરની રચના આપણે આગળ ભણી ગયા છે તે પ્રમાણે જોવામાં જઈએ તો પુંકેસરમાં એક લાંબો દંડ આવેલો છે, બરાબર. આ દંડની ઉપર દ્વિખંડીય રચના આવેલી છે. આપણે આને કહીશું, આ લાંબા દંડને કહેવાશે તંતુ અને આ ભાગને કહેવાશે પરાગાશય. તંતુ અને પરાગાશયને જોડતી જે રચના છે ખાલી બિંદુ સ્વરૂપે હશે તેને યોજી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ભેગા મળીને એક પુંકેસરની રચના બનાવે છે. એટલે કે આ ત્રણેય ભાગ જે છે એ પુંકેસરના ભાગો છે. હવે જોઈશું કે પુંકેસરની રચનામાં વાત કરવામાં આવે તો કે દરેક પુષ્પમાં સંખ્યા અલગ અલગ હશે, સંખ્યામાં વિવિધતા જોવા મળે છે એવું કહી શકાય. આ ઉપરાંત જે પણ આ તંતુ જે છે એની લંબાઈ પણ તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે શું છે કે તંતુ જે છે એ કેવો છે તો કે લાંબો. તંતુ કોને કહેવાય? પહેલો વિચાર આવશે એનો તંતુ. એમાં શું હશે તો કે લાંબો દંડ સ્વરૂપે આવેલો છે. આ તંતુ જે છે એનો ઉપરનો વિસ્તાર કહેવાશે અગ્રીય, એટલે કે દૂરવર્તી છેડો કહેવાશે. તંતુનો જે ઉપરનો વિસ્તાર જે છે કે જ્યાં આગળ પરાગાશય જોડાયેલું છે એને કહેવાશે દૂરવર્તી છેડો, અને આને કહેવાશે નિકટવર્તી છેડો. કેમ આવું કહેવાય? કારણ કે આ પુષ્પનો તંતુનો ઉદ્ભવ જ્યાંથી થયો હોય એ છેડો નિકટવર્તી ગણાશે. દૂરવર્તી છેડો જે છે એ પરાગાશય સાથે જોડાયેલો હોય છે, બરાબર છે. અને નિકટવર્તી છેડો જે છે એ પુષ્પાસન અને દલપત્ર સાથે જોડાણ ધરાવે છે. હવે વાત કરી પરાગાશયની. આ થઈ તંતુની રચના કે લાંબો દંડ સ્વરૂપે આવેલો છે. તેનો દૂરવર્તી છેડાને કહેવાશે પરાગાશય જોડાણ ધરાવે છે. નિકટવર્તી છેડો પુષ્પાસન અને દલપત્ર સાથે જોડાણ ધરાવે છે. હવે લઈશું આપણે પરાગાશય કે જે પુંકેસરનો એક ભાગ છે. નંબર 2 જોઈશું આપણે પરાગાશય, બરાબર છે. આમાં શું છે તો કે દ્વિખંડી રચના છે. એને ધ્યાનથી જુઓ, દ્વિખંડી રચના છે. આ દરેક ખંડ અને કેવી છે? કોથળીમય રચના છે. દ્વિખંડી છે અને કોથળીમય રચના ધરાવે છે. હવે શું થશે કે પરાગાશયનો જ્યારે છેદ લેવામાં આવશે, વાત કરીએ કે કોઈ આપણો પરાગાશય છે, આપણે એને કટ કરીએ છીએ તો આપણને આવા 4 ખંડો દેખાશે. એટલે કે એવું કહી શકાય કે દ્વિખંડીય રચના છે. એટલે એનો મતલબ કે આ પ્રમાણેની પરાગરજ જે છે, બરાબર છે, આ દ્વિખંડીય છે. હવે જ્યારે એને અહીંથી કટ કરી એટલે 4 ખંડો બનશે. એટલે દ્વિખંડી રચનામાં દરેક ખંડમાં દ્વિખંડીય રચના છે, જેમાંથી દરેક ખંડમાં
2 કોટરો આવેલા છે. કુલ પરાગાશયમાં કુલ 4 કોટરો આવેલા છે, જેને ચતુષ્કોટરીય રચના પણ કહી શકાય. 4 કોટરોમાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે, જે પરિપક્વ બનીને પરાગકોથળીમાં પરિણમે છે. પરાગકોથળી જે છે તે શું કરશે તો કે પરાગરજનું નિર્માણ કરશે. પરાગરજથી ભરાયેલી હશે. આ પરાગકોથળીની લંબાઈ જે તે પુંકેસરના પરાગાશયની લંબાઈ પર આધારિત હશે. જેટલો પુંકેસરનો પરાગાશય મોટો વિસ્તાર ધરાવશે, લાંબો હશે, તેટલી આ કોથળી મોટી જોવા મળશે. ટૂંકમાં અહીંયા જોઈએ તો પુંકેસરની રચનામાં 2 વિસ્તાર જોવા મળે છે, તંતુ અને પરાગાશય. તંતુ કેવો છે? લાંબા દંડ સ્વરૂપે આવેલો હોય છે. પરાગાશય દ્વિખંડી રચના છે, કોથળીમય રચના ધરાવે છે. દ્વિખંડી દરેક ખંડમાં 2 કોટરો આવેલા છે, એટલે આમ કુલ 4 કોટર રચના ધરાવે છે. 4 કોટરમાં 4 લઘુ બીજાણુધાની આવેલી છે, જે ભવિષ્યમાં પરિપક્વ બનીને પરાગકોથળીમાં પરિણમશે અને જેની અંદર પરાગરજનો સંગ્રહ થશે અને જે ફલનની ક્રિયામાં હવે આપણે વાત કરીશું લઘુ બીજાણુધાનીની રચના. આ જે છે પરાગાશયનો આડો છે, તમને કીધું કે 4 કોટરો આવેલા છે, 1 2 3 4 દ્વિખંડીય, આ એક ખંડ, આ બીજો ખંડ, અને 4 કોટરો આવેલા છે. આપણે જે અભ્યાસ કરીશું હવે, જે આ વચ્ચે મધ્યમાં જે ગોળ દેખાય છે રચના, એને કહેવાશે લઘુ બીજાણુધાની. એની રચના વિશે માહિતી મેળવવાની છે. પહેલા જોઈ લઈએ એના જે 4 સ્તરો જે છે. એકચ્યુઅલી અહીંયા શું છે તો કે આપણે નીચેનો જે વિસ્તાર જે છે, આટલા ભાગનો અહીંયા આગળ આપણે એને વધારીને કોષો દ્વારા દર્શાવેલું છે. હવે જે પરાગાશય જે છે ત્યારે છેદ લેવામાં આવે અને સૌથી બહારનું સ્તર જે છે એને કહેવાશે અધિસ્તર. અહીંયા આપણું અધિસ્તર છે, અહીંયા બરાબર. એટલે લઘુ બીજાણુધાની જે છે એ મુખ્યત્વે 4 સ્તરોની બનેલી રચના છે. નંબર 1 આવશે અધિસ્તર. કેવું છે તો કે એક સ્તરીય છે અને લાંબા કોષો ધરાવે છે. એનું કાર્ય શું તો કે તે રક્ષણનું કાર્ય કરે છે. સૌથી બહારનું પરાગાશયના છેદમાં જ્યારે 4 સ્તરની દિવાલ જોવા મળે છે, સૌથી બહારનું આવરણ જે છે તેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવશે, જે શું કરશે? લાંબા એક સ્તરીય કોષો ધરાવે છે, અને રક્ષણનું કાર્ય કરે છે. એને ઇંગ્લિશમાં કેવું હોય તો એને કહેવાશે એપિડર્મિસ. ત્યાર પછીનું જે લેયર જે છે એને કહેવાશે તંતુમય સ્તર, અથવા તો એને કહેવાશે સ્ફોટી સ્તર. બરાબર. જે શું અહીંયા જોઈએ તો આપણે અહીંયા લાલ રંગનું જે દેખાય છે તે છે તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. હવે અહીંયા જે છે નંબર 2 જે છે આપણે કહી શકીએ તો કે 2 નંબરનું જે સ્તર છે તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. આ સ્તર પણ કેવું છે તો કે રક્ષણનું કામ કરશે. બીજું, તેની અંદર જે કોષો જે છે એ ભેજગ્રાહી છે, એટલે કે ભેજને શોષી લે છે, જેથી પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે. એટલે કે જ્યારે પરાગરજને છૂટી પડવી હોય ત્યારે પરાગાશય ફાટવું અનિવાર્ય છે. ભેજ શોષાવાથી પરાગાશય શુષ્ક બને છે, જેથી શું બને છે? પરાગરજ મુક્ત થાય છે. એની માટે કોણ જવાબદાર છે તો કે તંતુમય સ્તર જે છે એ ભેજગ્રાહી કોષો ધરાવે છે, જે
પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે અને બીજું કાર્ય છે રક્ષણનું કાર્ય. ત્રીજા સ્તરની વાત કરવામાં આવે તો કે ત્રીજું સ્તર જે છે એમાં એને કહેવાશે મધ્ય સ્તર. આ મધ્ય સ્તર જે છે, મધ્ય સ્તરની વાત કરવામાં આવે તો કે મધ્ય સ્તર જે છે એ બહુસ્તરીય છે, એટલે કે ઘણા બધા સ્તરો જોઈ શકાય છે. આ છે મધ્ય સ્તરના કોષો. હવે એના કોષો કેવા છે? મોટા કોષો ધરાવે છે, જે શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરશે, બીજું શું કરશે? રક્ષણનું કાર્ય કરે છે. અને છેલ્લું સ્તર જે છે એની અંદરનું, જેને કહેવાય છે, તમે આને દર્શાવી શકો છો, એને કહેવાશે ટેપેટમ કહેશે, અથવા તો એને કહેવાશે પોષક સ્તર. અહીંયા છે પોષક સ્તર. હવે પોષક સ્તરની વાત કરવામાં આવે તો એ સૌથી અંદર આવેલું સ્તર છે, જે અતિ મહત્વનું છે. જોઈએ એમાં તો કે કઈ રીતે મહત્વનું છે, તો કે પોષક સ્તર જે છે, જે પરાગરજ જે નિર્માણ પામે છે પરાગાશયમાં, તેને પોષણના કાર્ય કરશે. વાત કરીએ પોષક સ્તર. પોષક સ્તર જે છે સૌથી અંદરનું સ્તર છે, જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે. આ ઉપરાંત તેમાં ગઢ કોષરસ આવેલો છે. ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે. આ કોષ કેન્દ્રો જે છે એન્યુપ્લોઇડી એટલે કે અંતઃપ્લોઇડી દર્શાવે છે. એટલે શું? તો કે કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રો સ્વયં રીતે ગુણન પામ્યા કરે છે, પરંતુ કોષરસ વિભાજન પામતો નથી. તેથી ઘણા બધા કોષ કેન્દ્રો બનશે અને એને કહેવાશે અંતઃપ્લોઇડી કહેવાશે. ઘટ્ટ કોષરસ ધરાવે છે. હવે આ સ્તર જે છે કેટલાક અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને કેટલાક પ્રોટીનનું નિર્માણ કરે છે. ઉત્સેચકની વાત કરવામાં આવે તો કે એમાં એક આવશે કેલેઝ નામનો ઉત્સેચક જે છે, જે શું કરે છે તો કે અહીંયા આપણે વાત કરી હતી કે જેની વિશે માહિતી આપણે આગળ મેળવીશું. કેલેઝ જે છે તો કે જે પરાગાશયમાં જે પરાગરજ ચતુષ્કોણ રચના બને છે ત્યારે 4 દિવાલો જે સર્જાય છે આને કહેવાશે કેલોઝ. કેલેઝનું વિઘટન કેલેઝ મારફતે કરવામાં આવે છે. એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. બીજું એવું પણ કહી શકાય કે કેટલાક અંતઃસ્ત્રાવો છે, કેટલાક પ્રોટીન છે, જે વગેરે આ પોષક સ્તર દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે. બીજું અહીંયા આવશે તો કે ઉબિસ્કકાયનું નિર્માણ કરે છે. આ સ્તર જે છે ઉબિસ્કાયનું નિર્માણ કરે છે, જે એક પ્રકારનું જોવા જઈએ તો કે રક્ષણાત્મક આવરણ છે. જે રક્ષણાત્મક આવરણ છે જે શું બને છે? લિપિડ અને કેરોટીનોઇડ્સ નું બનેલું છે. જે શું કરશે? સૌથી મજબૂત, દુનિયાનું સૌથી મજબૂત પ્રોટીનનું બનેલું આવરણ છે. આ આવરણ એટલું મજબૂત છે કોઈ પણ પ્રકારના ઉત્સેચક તેનું વિઘટન કરી શકતા નથી. જો કોઈ પરાગરજ કોઈ પશુ દ્વારા ખાવામાં આવે, તેમના જઠરમાં જશે તો પણ આ જે છે રક્ષણાત્મક આવરણ સ્પોરોલિન જે કહેવાય છે, જે ઉબિસ્કકાય મારફતે નિર્માણ પામે છે, તેનું વિઘટન થતું નથી અને તે જે અવસ્થામાં હોય છે એ અવસ્થામાં મળી આવે છે. ટૂંકમાં અહીંયા સૌથી અંદરનું સ્તર છે. ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે. કોષ કેન્દ્રની અંદર અંતઃપ્લોઇડી જોવા મળે છે, જેને કારણે રંગસૂત્રો સ્વયં ગુણન પામે છે અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. આ તબક્કે કોષરસનું વિભાજન થતું નથી. તેથી કોષરસ કેવો છે? ઘટ્ટ કોષરસ છે કે જે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને પ્રોટીન ધરાવે છે. આ થઈ ગયું આપણું અહીંયા લઘુ બીજાણુધણીની રચના. હવે જોઈશું લઘુ બીજાણુજનન. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા? સૌથી પહેલા જોઈએ આપણે પુકેશરની વાત કરીએ. પુકેશર જે હતું
પહેલા લઈ લઈશું સમજૂતી જોઈએ ક્યાં પહોંચ્યા છે આપણે પુંકેસર કે જેની અંદર પરાગાશયની રચના દેખી આપણે પરાગાશયની અંદર લઘુ બીજાણુ દાની આ શું છે તો કે જે 4 સ્તર જે આવેલા છે એમાં 4 માં જે જોવા મળતી રચનાને શું કહેવાશે લઘુ બીજાણુ દાની કહેવાશે હવે લઘુ બીજાણુ દાની જે છે એની અંદર કેટલાક લઘુ બીજાણુ માતૃકોષ આવેલા છે જે લઘુ બીજાણુનું નિર્માણ કરે છે લઘુ બીજાણુ એટલે શું બીજું કઈ નહીં આપણે શું કહેવાશે એને પરાગરજ હવે આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું સૌથી પહેલા જોઈશું કે લઘુ બીજાણુ જનન એટલે શું આપણે વ્યાખ્યા જોઈ લઈએ લઘુ બીજાણુ જનનની વ્યાખ્યા તો કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ બનવાની ક્રિયાને કહેવાશે લઘુ બીજાણુ જનન હવે જોઈ લઈએ સૌથી પહેલામાં પહેલું જ્યારે પરાગાશય પરિપક્વ બને છે તે દરમિયાન લઘુ બીજાણુધાનીના જે કોષો છે લઘુ બીજાણુધાનીના જે કોષો જે છે તેઓ સઘન રીતે એટલે કે પાસે ગોઠવાય છે શેમાં લઘુ બીજાણુધાનીમાં ગોઠવાય છે લઘુ બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે કોષો પેશીનું નિર્માણ કરે છે આ લઘુ બીજાણુજનક પેશી જે છે આગળ જતા પરિપક્વ બનતા શું કરે છે લઘુ બીજાણુ માતૃકોષમાં પરિણમે છે લઘુ બીજાણુધાની અને સઘન કોષો ગોઠવાયેલા હશે જે શું કરશે બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે જે લઘુ બીજાણુ માતૃકોષમાં પરિણમે છે આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ શું પામે છે તો કે એની અંદર ખરેખર આપણે અંદરનું સ્તર સૌથી પહેલા અંદર જોયું તો પોષક સ્તરની અંદર આ પ્રમાણે કોષો હતા જેમાં કોષ કેન્દ્ર ધરાવતું હતું બરાબર આ પોષક સ્તર જે છે એમાં એકની વાત કરવામાં છે કે જેની અંદર આ એક વસ્તુ જે છે કે જેને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે જે અર્ધીકરણ પામશે એટલે પહેલા એક જ કોષ કેન્દ્ર દર્શાવે છે એટલે કે આ પ્રમાણે એક જ કોષ હશે જેનું એકવાર અર્ધીકરણ થશે અને તે 2 કોષ કેન્દ્રોમાં વિભાજિત થશે ફરીથી પાછી તે આ પ્રમાણે 4 કોષોમાં વિભાજિત થશે અને કહેવાશે પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે આ 4 પરાગરજ એકબીજા સાથે કેલોઝ નામની રચનાથી છૂટી પડેલી હોય છે એટલે કે આ કેલોઝ જે છે એનું વિઘટન પોષક સ્તરમાં રહેલા કેલેઝ નામના ઉત્સેચકની મદદથી થશે અને આ સ્તર તૂટે છે જેથી પરાગરજ મુક્ત થાય છે એટલે કે આ થયું પરાગ ચતુષ્કની રચના કેલોઝ જે છે એ કેલેઝ દ્વારા વિઘટન પામે છે અને પરાગરજને મુક્ત કરે છે ખરેખર પરાગરજ એટલે કે લઘુ બીજાણુઓ અહીંયા જોઈએ તો કે માતૃકોષમાંથી લઘુ બીજાણુ જે સર્જાયા એટલે કહેવાશે લઘુ બીજાણુ જનનની ક્રિયા ફરીથી જોઈ લઈએ કે પરાગાશય જે છે એનો આડોછેદ જ્યારે જોવામાં આવે ત્યારે કે એની અંદર આવેલી લઘુ બીજાણુધાનીમાં કેટલાક કોષો સઘન રીતે ગોઠવાયેલા છે અને તેઓ લઘુ બીજાણુજનક પેશીમાં પરિણમશે અને આ પેશી જે છે લઘુ બીજાણુ માતૃકોષમાં પરિણમે છે અર્ધીકરણ થશે અને છેલ્લે લઘુ બીજાણુઓનું નિર્માણ થશે હવે જે લઘુ બીજાણુધાની જે છે એ પાછળથી પરાગકોથળી તરીકે ઓળખવામાં આવશે આ લઘુ બીજાણુનો કહેવાશે પરાગરજ
એટલે કે પરાગ કોથળી જેવી રચનાની અંદર પરાગરજ ગોઠવાયેલી છે. એનો મતલબ કે લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુઓ ગોઠવાયેલા છે. આને કહેવાશે લઘુ બીજાણુ જનન. હવે ચતુષ્ક બને છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે. થોડા વિશે માહિતી મેળવી લઈએ, જે માત્ર જાણકારી માટે છે. તમારે બુકની અંદર નથી આપેલું, પણ નીટ કે ગુજકેટની એક્ઝામમાં તે મદદરૂપ થઈ શકે છે. પહેલા હમણાં દેખ્યું આપણે કે આ પ્રમાણ રચના જે હતી આને કહેવાશે સમદ્વિપાર્શ્વ ચતુષ્ક. કેટલાક એવા આવે છે કે જેની અંદર ટી આકારના ચતુષ્ક હોય છે, એટલે કે ટી આકારે ચતુષ્ક બને છે. કેટલાક એવા હોય છે તો કે સમ્મુખ પ્રવાહના, આ પ્રમાણે અહીંયા 1 2 ચોથું પાછળ સમૂહ પ્રકારમાં શું હશે, એક મેઘને કાટખૂણે, પહેલા બે આમ હશે, એની ઉપરના બે આ પ્રમાણે, એટલે એક અહીંયા છે અને એક એની પાછળ આવેલું છે. આને કહેવાશે સમૂહ પ્રકારનું ચતુષ્ક. આને કહેવાશે ટી આકારના. હવે પછી આવશે રેખીય, આને કહેવાશે રેખીય. ટૂંકમાં આ પ્રમાણેના જે છે એ શું બતાવે છે, ચતુષ્કની રચના દરેક વનસ્પતિમાં અલગ અલગ પ્રકારની જોવા મળે છે. હવે આપણે પરાગરજની રચના જોઈશું કે જેને લઘુ બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલા જોયેલી રચના તો પરાગરજ જે છે એ મોટે ભાગે ગોળાકાર રચના હશે. એની મધ્યમાં મોટી ધાની આવેલી હશે અને કોષ કેન્દ્ર આવેલું હોય છે. આને કહેવાશે રસધાની, કે જે મોટી છે. આ છે એનું કોષ કેન્દ્ર છે. હવે શું છે કે દરેક પરાગરજની ફરતે બે આવરણો આવેલા છે. આ એક, જેને કહેવાશે આ એક અંદરનું જે છે એને કહેવાશે અંતઃ આવરણ. બહારનું જે છે એને કહેવાશે બાહ્યાવરણ. જોઈ લઈએ પહેલા અંતઃ આવરણ, જેને કહેવાશે ઇન્ટાઇન. જે અંતઃ આવરણ જે છે એ પેક્ટિન અને સેલ્યુલોઝની બનેલી રચના છે, જેને કહેવાશે પેક્ટોસેલ્યુલોઝ. જેને કહેવાશે પેક્ટોસેલ્યુલોઝ. બીજું આવરણ જે છે એને કહેવાશે બાહ્યાવરણ, જે સ્પોરોલિન નામની રચના ધરાવે છે. આ પ્રમાણે હશે. આ સ્પોરોલિન જે છે, એ રક્ષણાત્મક આવરણ છે, સૌથી મજબૂત આવરણ છે. આગળ વાત કરી, કોઈ પણ પ્રકારના ઉત્સેચક દ્વારા એ વિઘટન પામતું નથી. હવે જોઈએ કે પરાગરજની ફરતે જે આવરણ આવેલા છે, ક્યાંક અહીંયા બાહ્ય આવરણનો અભાવ છે. અહીંયા એટલે કે સ્પોરોલિનનો અભાવ છે. તે વિસ્તારને કહેવાશે જનન છિદ્ર. તે વિસ્તારને કહેવામાં આવશે જનન છિદ્ર. જ્યારે પરાગરજનું અંકુરન થાય છે તે દરમિયાન જનન છિદ્ર મારફતે પરાગનલિકા વિકાસ પામે છે. જનન છિદ્રની વાત કરવામાં આવે તો કેટલીક દ્વિદળી વનસ્પતિ જે છે કે તેમાં આ જનન છિદ્રનો આકાર ગોળાકાર અથવા તો અંડાકાર આવેલા હોય છે. અને મોટે ભાગે તેઓ જે છે દ્વિદળી વનસ્પતિમાં 3 જેટલા આવેલા હોય છે. મેં તમને બતાવ્યું તો અહીંયા 1 2 અને 3. આ પરિસ્થિતિને કહેવાશે ટ્રાય કોપ્લેટ, કે 3 છિદ્રો આવેલા છે અહીંયા આગળ,
જે અંડાકાર અથવા તો લેન્સ આકારના અથવા તો ઓવલ શેપના હોઈ શકે છે. એકદળી વનસ્પતિ જે છે એ જે હંમેશા ત્રાકાકાર હશે એનો આકાર અને હંમેશા એકની સંખ્યામાં જોવા મળે છે. હવે વાત કરીએ કે ભાઈ ઉબિસ્કાય જે હતી એ શું કરે છે. તો કે ઉબિસ્કાય જે છે કે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં કીટક દ્વારા પરાગનયન થાય છે. તે વનસ્પતિઓમાં ઉબિસ્કાય જે ક્યાં હતું પોષક સ્તરમાંથી નિર્માણ પામે છે. તે ઉબિસ્કાય જે છે પોલન કીટનું નિર્માણ કરે છે. આ પોલન કીટ એટલે કે જે લિપિડ વત્તા કેરોટેનોઇડ્સ ની બનેલી રચના છે, જે એક પ્રકારના ચીકાશ પડતા તેમજ પીળાશ રંગના સ્ત્રાવ કરે છે, જેથી કીટક દ્વારા પરાગનયન થતી દરેક વનસ્પતિઓમાં પરાગરજ પીળા રંગની જોવા મળે છે. રંગનો સ્ત્રાવ કરે છે, જેને કારણે કીટકોના પગમાં ચોંટી જાય છે અને તે પરાગનયનની ક્રિયામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. હવે આગળ જોઈએ આપણે નવો તબક્કો જે વિશે માહિતી મેળવીશું તો કે નરજન્યુજનક વિકાસ. હવે પરાગરજની માહિતી મળી લીધી. હવે પરાગરજમાંથી નરજન્યુનો એમાં નવો ટોપિક લઈશું આપણે નરજન્યુજનકનો વિકાસ. ફરીથી પુકેસર, પરાગાશય, લઘુ બીજદાની, પછી લઘુ બીજાણુઓ એટલે કે પરાગરજની રચના જોઈ. હવે એમાં આવશે નરજન્યુજનકનો વિકાસ. સૌથી પહેલા જે વિકાસ થાય છે એ બે તબક્કામાં જોવા મળશે. પહેલો તબક્કો જે આવે છે એને પૂર્વ પરાગનયન તબક્કો કહે છે. પૂર્વ પરાગનયન તબક્કો નામ પરથી કહી શકાય કે પરાગનયનની ક્રિયા પહેલાનો તબક્કો. આ દરમિયાન જે પરાગરજ જે છે હજુ સુધી પરાગાશયમાં જ હશે, ત્યાં વિકાસ પામતી હશે. જ્યારે વિકાસ પામે છે આ દરમિયાન પરાગરજ જે છે એક કોષની બનેલી છે. આ એક પરાગરજ જે એક કોષની બનેલી છે તેઓ વિભાજન પામે છે. આમાં અસમભાજન છે, અસમભાજન પામે છે, જેથી બે કોષ બનશે. એક કોષ નાનો, એક કોષ મોટો. નાના કોષને કહેવાશે નરકોષ અથવા તો જન્યુકોષ કહેવાશે. મોટા કોષને કહેવાશે નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષ કહેવાશે. જ્યારે નરજન્યુનો વિકાસ થાય એ પહેલા આ તબક્કો જોવા મળશે કે શું જોવા મળશે તો કે પરાગાશયમાં પરાગરજ જે છે એનું અસમભાજન થશે. એક નાનો કોષ બનશે, એક મોટો કોષ બનશે. નાના કોષને જન્યુકોષ કહેવાશે, મોટા કોષને નાલકોષ અથવા તો વનસ્પતિ કોષ કહેવાશે. આ પરિસ્થિતિને કહેવાશે દ્વિકોષીય રચના. 60% જેટલી વનસ્પતિ જે છે તેમાં આ પ્રકારની રચના જોવા મળે છે, પરંતુ 40% જે વનસ્પતિઓ જે છે એમાં ત્રિકોષીય રચના જોવા મળશે. ત્રિકોષીય એટલે કે આ જે જન્યુકોષ છે ફરીથી વિભાજન પામે છે અને ત્રિકોષીય રચના જોવા મળે છે. હવે તબક્કો નંબર 2 લઈ લઈશું આપણે, પશ્ય પરાગનયન પ્રક્રિયા. પશ્ય પરાગનયન તબક્કો. આ દરમિયાન શું થશે તો કે સ્ત્રી કેસર જે છે એની પર હવે પરાગરજનું સ્થાપન થશે. આ છે આપણી પરાગરજ કે જેની ઉપર સ્થાપન પામે છે. જ્યારે સ્થાપન પામે છે તે પહેલા આ પરાગરજ જે છે ભેજ તેમજ પાણીને શોષી લેશે. ક્યાંથી તો કે પરાગાસન પરથી, અહીંયાથી, જેને કારણે એક પ્રકારનું દબાણ સર્જાય છે, જેથી અંતઃ આવરણ જે છે પરાગરજનું
અંત આવરણ જે છે જનન છિદ્ર મારફતે શું કરશે તો કે પરાગ નલિકાનું નિર્માણ કરે છે. એટલે અહીંયાથી નવી પરાગ નલિકા સર્જાશે. જ્યારે આ પ્રમાણેનું થાય છે, પરાગ નલિકા જ્યારે અંદર પ્રવેશ કરે છે તે દરમિયાન તેના આગળની બાજુએ અગ્રછેડા પર અહીંયા આગળ નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષ હશે અને પાછળની બાજુએ જન્યુકોષ આવેલા હશે, જેઓ વિભાજન પામીને બે કુજન્યુઓનું નિર્માણ કરે છે, જે પૈકી એક નાશ પામે છે અને બીજો જે છે અંદર આવેલા અંડક સાથે ફલનની ક્રિયા કરે છે. અત્યાર સુધીમાં પરાગરજ વિશે માહિતી પહેલેથી જોઈ, પુંકેસરની રચના જોઈ લીધી, પરાગાશયની રચના જોઈ હતી, લઘુ બીજાણુ ધ્વનિની માહિતી મેળવી હતી, લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા જોઈ લીધી. હવે જોઈશું કે પરાગરજ જે છે અમુક રીતે એલર્જી પ્રેરે છે કે તે શું કરશે તો કે કેટલીક શ્વાસ સંબંધી બીમારીઓ જે છે, બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, દમ છે, એ વગેરે માટે પરાગરજ થોડી ઘણી જવાબદાર ગણી શકાય. એમાં પહેલું જોઈ લઈએ કે એલર્જી પ્રેરક તરીકે પરાગરજ. એમાં ખાસ કરીને એક વનસ્પતિની પરાગરજ જેને કહેવાશે ગાજર ઘાસ નામની એક વનસ્પતિ છે, તેની પરાગરજ જે છે અને પરાગરજ જે છે શ્વાસ વાહિકામાં બળતરા પ્રેરે છે તેમજ શ્વાસ સંબંધિત એલર્જી દર્શાવે છે. હવે જોઈએ કે ગાજર ઘાસ આવ્યું ક્યાંથી તો કે જે વિદેશની જાત છે, જે આયાત થયેલા ઘઉં, જે વિદેશમાંથી આયાત થાય છે તે ઘઉંમાં અશુદ્ધિ સ્વરૂપે આવી હતી, જે આ પ્રકારની અસર દર્શાવે છે. આ ઉપરાંત એને કારણે અસ્થમા જેવી બીમારી, દમ, બ્રોન્કાઇટિસ વગેરે જેવી શ્વાસ સંબંધી બીમારીઓને પ્રેરે છે. હવે જોઈએ પરાગરજનું મહત્વ, એના ઉપયોગો. પરાગરજ જેટલી નુકસાનકારક છે એટલી ઉપયોગી પણ છે. એટલે કે પરાગરજનું મહત્વ અને ઉપયોગો. પહેલું તો કે પરાગરજ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. બરાબર. બહારના દેશોમાં, પશ્ચિમ દેશોમાં પરાગરજ જે છે ટેબ્લેટ સ્વરૂપે અને સિરપ સ્વરૂપે મળે છે. આ બંને જે છે એ ખાસ કરીને કોણ ઉપયોગમાં લેશે તો કે રમતવીરો કે જેમને દોડવાનું છે અથવા કોઈ બી ગેમમાં સારું પરફોર્મન્સ કરવાનું છે તે લોકો લે છે, અને રેસના ઘોડા કે જે દોડની રેસ આવે છે એમાં જે ઘોડા વપરાય છે એને પણ આ પરાગરજની ટેબ્લેટ કાં તો સિરપ આપવામાં આવે છે. હવે પરાગરજનો છેલ્લો ટોપિક જોઈ લઈશું કે પરાગરજ જે છે એની જીવિતતા કેટલી હોય. જીવિતતાની વાત કરવામાં આવે તો પરાગરજ જ્યારે સ્ફોટન પામીને બહાર નીકળે છે અને કેટલા સમય માટે તે સક્રિય રહે છે તેને કહેવાશે એની જીવિતતા. આ જીવિતતા જે છે દરેક વનસ્પતિમાં એનું અલગ અલગ સમય હશે. કેટલીક જે જીવિતતા જે છે એની સંપૂર્ણ અસર જોવા મળે તો કે જે તે વિસ્તારના તાપમાન પર અને ભેજને આધારે જે તે વનસ્પતિ પરાગરજની જીવિતતા નક્કી થાય છે. હવે શું છે તો કે જીવિતતા એટલે શું કે કોઈ પણ પરાગરજ હોય, જો એને ફલનની ક્રિયામાં ભાગ લેવો હોય અને એ સ્ફોટન પામે છે અને પરાગાસન પર સ્થાપિત થાય છે તે પહેલા તેને જીવિતતા ગુમાવવી ન જોઈએ, એટલે કે જીવિતતા જાળવવી જોઈએ.
નહીં તો તેઓ ફલનની ક્રિયામાં ભાગ લઈ શકે નહીં. કેટલીક વનસ્પતિઓ જે કે ધાન્ય વનસ્પતિ જે છે, ઘઉં અને ચોખા જે વાત કરીએ, આમની પરાગરજ માત્ર 30 મિનિટમાં જ પોતાની જીવિતતા ગુમાવે છે. એટલે કે 30 મિનિટની અંદર ફલન થવું જોઈએ, નહીતર તે ફલનની ક્રિયામાં મહત્વની હોતી નથી. કેટલીક વનસ્પતિઓ જેવી કે લેગ્યુમિનેસી, રોસ્ટેસી અને આ જે પ્રકારની જાતિઓ જે છે એમાં પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા દર્શાવે છે. એટલે કે મહિનાઓ સુધી તેઓ સક્રિય હોય છે. કેટલીક પરાગ બેંક છે, એટલે કે જેની અંદર આ પરાગરજને -196 ડિગ્રી તાપમાન અને કહેવાશે ક્રાયો પ્રિઝર્વેશન ટેમ્પરેચર, એ તાપમાનમાં પ્રવાહી નાઇટ્રોજનમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે? તો કે ભવિષ્યમાં કોઈ પાક એવો હોય કે જે નાશ પ્રયાસ થવાની તૈયારીમાં હોય તો તેમાંથીની પરાગરજની મદદથી નવા પાકનું નિર્માણ કરી શકાય. અહીંયા આપણે પુંકેસર વિશે માહિતી સંપૂર્ણ અવસ્થામાં મેળવી ચૂક્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ત્રી કેસરના વિવિધ ભાગો વિશે વિગતવાર માહિતી મેળવીશું.